હેલો, માયસેલ્ફ ડૉક્ટર લતિકા શાહ. તમને ખબર છે કે 80% લોકો પોતાની ડ્રીમ લાઈફ જીવી નથી શકતા. એનું કારણ છે કે એ લોકો આ એક હેબિટને અપનાવતા નથી. તમે 20% લોકોમાં સ્થાન મેળવવા માંગો છો કે જે પોતાની ડ્રીમ લાઈફ જીવી શકે છે, પોતાનું ફ્યુચર પોતે કંટ્રોલ કરી શકે છે. ઘણીવાર એવું લાગે છે કે તમે ખૂબ મહેનત કરો છો છતાં પણ તમે એક્ઝામમાં ગ્રેડ નથી તમારે આવતા, અથવા તો તમારી ડ્રીમ જોબ છે એ તમારે હાથમાંથી સરી રહી છે, અથવા તો તમારી રિલેશનશિપને કોઈ એફેક્ટ થઈ રહ્યું છે. એક્ઝામ આવે છે, તમારી તૈયારી પૂરી થતી નથી, પ્રોજેક્ટની સબમિટ કરવાની છેલ્લી તારીખને તમે મિસ કરી જાઓ છો, તો આ હેબિટ તમારા માટે છે. આજે આપણે એક એવા હેબિટની વાત કરશું કે જે તમારું માઇન્ડસેટને ચેન્જ કરશે અને તમે તમારા ફ્યુચરને પોતે જાતે ક્રિએટ કરી શકશો, એના પર કંટ્રોલ કરી શકશો. અને એ હેબિટનું નામ છે બી પ્રોએક્ટિવ. જે આ બુક છે ધ 7 હેબિટ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ, જેના ઓથર છે સ્ટીફન કોવી. એણે જે ફર્સ્ટ હેબિટ ડિસ્ક્રાઇબ કરી છે તે બી પ્રોએક્ટિવ. તો સ્ટુડન્ટ લાઈફમાં, અથવા તો તમે જોબ કરો છો, અથવા તો તમારી રિલેશનશિપમાં આ હેબિટને તમે કેવી રીતે એપ્લાય કરશો, આ હેબિટ શું કહેવા માંગે છે, એની આપણે ડિટેલમાં વાત કરશું. વોટ ડઝ બીઇંગ પ્રોએક્ટિવ? પ્રોએક્ટિવ બનવું એટલે કે તમે જે પરિસ્થિતિ છે, તમારી જોડે જે સમસ્યાઓ છે, એની જવાબદારી પોતે લેવી. થોડા રિયલ લાઈફ એક્ઝામ્પલ સમજીએ. કોઈ વ્યક્તિનું વજન વધી ગયું છે. એ વ્યક્તિને જ્યારે એવું કહીશું કે તારું વજન કેમ વધ્યું છે, તો એ વ્યક્તિ પાસે એવા કારણો હશે કે મારું ઘરે બહુ ઓઇલી ખાવાનું બને છે, મારી પાસે કસરત કરવાનો સમય નથી, હું બહુ બિઝી છું. તો એ બીજી બધી પરિસ્થિતિઓને દોષ આપશે જેના લીધે એનું વજન વધી ગયું છે. બીજું એક એક્ઝામ્પલ આપીએ કે કોઈ જીવનસાથી સાથે ઝઘડા થાય છે, અથવા તો મિત્રો સાથે ઝઘડા થાય છે, તો એવું કહેશે કે સામેની વ્યક્તિ મારા વિશે ગમે તેમ બોલતી હતી, અથવા તો એનું વર્તન મારી જોડે બહુ ખરાબ હોય છે. એટલે એ હંમેશા સામેની વ્યક્તિને કારણ માનશે. અને આવી દરેક બાબતોમાં, માર્ક કેમ ઓછા આવ્યા પરીક્ષામાં, તો પેપર બહુ અઘરું હતું, મને અભ્યાસ માટે મને સમય નહીં મળ્યો, અમારા સર સારું ભણાવતા નથી. સો આપણે સામાન્ય રીતે લોકો બીજી બધી પરિસ્થિતિને અથવા તો બીજા લોકોને દોષ આપતા હોય છે. બી પ્રોએક્ટિવ મીન્સ કે કોઈ પણ પરિસ્થિતિમાં તમે પોતે એ પરિસ્થિતિની જવાબદારી લો છો. જેવી રીતે કોઈ વ્યક્તિ જાડું થઈ ગયું છે, તો એ આવા કારણો આપવાની જગ્યાએ એવું કહેશે કે હવે હું મારી ડાયટ બદલીશ, હું કોઈ પણ રીતે મારા ટાઈમ મેનેજમેન્ટ કરીને મારા કસરત કરવા માટેનો સમય હું કાઢીશ. ગ્રેડ ઓછા આવે છે તો એવું વિચારશે કે આ પેપરમાં મેં ક્યાં ઓછી મહેનત કરેલી, કેમ મને ઓછા માર્ક આવ્યા, હું શું કરું તો મને માર્ક વધારે આવશે. કોઈ જીવનસાથી સાથે એને પ્રોબ્લેમ છે તો એવું વિચારે છે કે સામેની વ્યક્તિના વર્તનની જગ્યાએ હું કયું વર્તન બદલું તો સામેની વ્યક્તિ મારી જોડે સારી રીતે વર્તન કરી શકે છે, અથવા તો મારા સંબંધ સુધરી શકે છે. સો દરેક પરિસ્થિતિમાં સમસ્યા ઉપર ધ્યાન આપવાની જગ્યાએ જ્યારે વ્યક્તિ ઉકેલમાં ધ્યાન આપવા માંડે તો એવું કહેવાય કે એ બી પ્રોએક્ટિવ છે. સો બી પ્રોએક્ટિવનો મતલબ છે કે તમે સમસ્યાઓ પર ધ્યાન આપવાની જગ્યાએ એના જે સોલ્યુશન છે, એટલે કે એના ઉકેલ પર જો ધ્યાન આપો તો એવું કહેવાય કે આપણે બી પ્રોએક્ટિવ થયા છે. હવે આ કઈ કઈ પરિસ્થિતિમાં આપણે કઈ રીતે એપ્લાય કરીશું એની વાત કરીએ. વાય ઇઝ ધ હેબિટ નેસેસરી? આ હેબિટને અપનાવવી કેમ જરૂરી છે? તમને ખબર છે કે તમે જ્યારે બી પ્રોએક્ટિવ નામની હેબિટને એપ્લાય કરો છો ને, એ હેબિટ તમારી સફળતાની સૌથી અગત્યની ચાવી છે. પ્રોએક્ટિવ બનવાથી તમારો આત્મવિશ્વાસ વધે છે. તમે જોશો કે તમારી લાઈફનું દરેક ક્ષેત્ર, એટલે કે તમારી નોકરી, તમારો અભ્યાસ, તમારા સંબંધો, દરેક ફિલ્ડ પર આ આદતના લીધે તમે બહુ સારું પરફોર્મ કરી શકો છો અને એમાં દરેક ક્ષેત્રે તમને ફાયદા થાય છે. આ આદતના કારણે તમે પોતે આત્મવિશ્વાસ અનુભવો છો, તમને લોકોનો આદર અને એમનો વિશ્વાસ મેળવવામાં મદદરૂપ થાય છે. પ્રોએક્ટિવ બનવાથી સ્ટ્રેસ ઓછો થાય છે, તમે તમારા ગોલને અચીવ કરી શકો છો, તમે એક પોતાનું સ્ટ્રોંગ નેટવર્ક ઊભું કરી શકો છો. નવી કોઈ ઓપોર્ચ્યુનિટી મળે છે એને તમે સારી રીતે હેન્ડલ કરી શકો છો, અને નવી ચેલેન્જીસને ફેસ કરવામાં પણ આ આદત તમને યુઝફુલ થાય છે. હાઉ ટુ એપ્લાય ધીસ હેબિટ ઇન અ કોલેજ લાઈફ? આ હેબિટને આપણે કોલેજના તમે સ્ટુડન્ટ છો તો કેવી રીતે એપ્લાય કરી શકો તેનું એક એક્ઝામ્પલ આપું. સપોઝ તમારે કોઈ પ્રોજેક્ટને સબમિટ કરવાનો છે, પણ પ્રોજેક્ટમાં બહુ બધા લોકો છે, એટલે તમને એવું થાય કે ભાઈ બીજા બધા લોકો પર હું કેવી રીતે કંટ્રોલ કરી શકું.
તો પહેલાં તો તમે તમારું ટાઈમ ટેબલ બનાવી શકો છો કે જેમાં તમે તમારા પ્રોજેક્ટને પ્રાયોરિટી આપીને કયો ટાઈમ આપો છો તે ડિસાઈડ કરો કે મારા પ્રોજેક્ટ પતાવવાની આ છેલ્લી ડેટ છે તો એને હું કેવી રીતે ટાઈમ આપી શકું છું. સેકન્ડ છે કે તમે પોતે ગ્રુપમાં ઇનિશિયેટ લો કે તમે પહેલાં પ્રોજેક્ટમાં તમે લીડ લો કે ભાઈ ક્યારે આ પ્રોજેક્ટ પતાવવાનો છે, કોણ કામ કરશે. ઘણીવાર આપણને એવું થાય કે બીજા લોકો કરશે, હું કેવી રીતે કરી શકું, અને એમાં ડેટ જતી રહેતી હોય છે. તમને એવું લાગે છે કે હું પ્રોજેક્ટમાં કામ કરતાં આવડતું જ નથી અથવા તો હું કરીશ તો ભૂલ પડી જશે, તો એ ડર આપણને હોય છે. પરંતુ ભૂલ કરવાથી તમે નવું શીખો છો. તો ભૂલ થઈ જશે એ ડરથી ઘણીવાર આપણે કામ શરૂ કરતા નથી. સો તમે તમારી મિસ્ટેકમાંથી લર્ન કરીને તમે વર્કને આગળ વધારી શકો છો. આ એક હેબિટને એપ્લાય કરવાથી તમે જો એમાં સક્સેસ જશો જ, અને એના લીધે તમારો આત્મવિશ્વાસ વધશે, તમને નવી તક મળશે, તમારા નવા ફ્રેન્ડ્સ બની શકે છે, અને તમે તમારા લાઈફની કોઈ પણ સિચ્યુએશનને જો તમે તમારા કંટ્રોલમાં કરશો તો તમે એમાં વધારે સારી રીતે આગળ વધી શકો છો. કોઈ બી સિચ્યુએશન જ્યારે આવે છે ત્યારે લોકોમાં બે જાતના લોકો હોય છે. એક લોકો એવા હોય છે કે જે રિએક્ટિવ હોય છે, સિચ્યુએશનને જોઈને રિએક્ટ કરે છે. જ્યારે બી પ્રોએક્ટિવ લોકો પોતે પ્રોએક્ટિવ બને છે અને એ કોઈ પણ સિચ્યુએશન, કોઈ પણ સમસ્યાનો ઉકેલ પર ધ્યાન આપીને આગળનો રસ્તો કાઢે છે. આજે આ તમને યુટ્યુબની આ વિડીયો તમને ગમી હોય, તમને આ હેબિટને તમે એપ્લાય કરવા માંગતો હોય તો કઈ રીતે એપ્લાય કરશો એ મને કોમેન્ટમાં શેર કરો. તમારો કોઈ એવો પાસ્ટ એક્સપિરિયન્સ છે જેમાં તમે પ્રોએક્ટિવ બનીને તમે કોઈ સક્સેસ હાંસલ કર્યું હોય તો એ તમારો એક્સપિરિયન્સ મને કોમેન્ટમાં શેર કરો. અને આ તમને લાગતું હોય કે આ વિડીયો યુઝફુલ હોય તો તમારા ફ્રેન્ડ્સને, તમારા રિલેટિવ્સને, આજુબાજુના લોકોને શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.